ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ। આજે છેલ્લે ભણતા હતા આપણે સમાજ, જેમાં જોતા હતા પહેલો પાઠ કયો છે તો કે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના। બરાબર કે ભાઈ આપણો ભારત દેશ છે એમાં યુરોપિયનો અને જે અંગ્રેજો છે એ આવીને વસ્યા, ક્યારે વસ્યા, પછી અંગ્રેજોએ કેવી રીતે છે આપણે ભારતમાં છે સ્થાન જમાવી લીધું। બરાબર એના વિશે આપણે શીખતા હતા। તો ક્યાં પહોંચ્યા હતા તો કે પેજ નંબર 5 ઉપર જુઓ, ત્યાં લશ્કર અને પોલીસ કે આપણે જે રાજ્ય વ્યવસ્થા છે એમાં કઈ રીતે લશ્કરની વ્યવસ્થા થઈ, ત્યારબાદ કેવી રીતે પોલીસ તંત્ર છે એ અમલમાં આવ્યું। બરાબર ત્યાં સુધી આપણે જોયું હતું ને। જેમાં પોલીસમાં શું જોયું હતું કે દરેક જિલ્લા કક્ષાએ એક ડીએસપી ની નિમણૂક કરવામાં આવી હતી, એટલે કે બધા જિલ્લામાં એક ડીએસપી જિલ્લા અધિકક્ષ અધિકારી। બરાબર પછી ત્યાર પછી જોઈએ આપણે ન્યાયતંત્ર। હવે પોલીસ તંત્ર કેવું છે તો આપણે જોઈ લીધું હતું। હવે જોઈએ ન્યાયતંત્ર વિશે। ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત વોરન હેસ્ટિંગ્સે કરી। ન્યાયતંત્રની શરૂઆત કોણે કરી હતી ભારતમાં તો કે વોરન હેસ્ટિંગ્સે। ઈસવીસન 1773 ના નિયમ ધારવા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ। ત્યારબાદ સૌપ્રથમ છે ન્યાયતંત્રની સ્થાપના થઈ અને ન્યાયતંત્રમાં સૌપ્રથમ શું થયું તો કે સર્વોચ્ચ અદાલત, જે આખા દેશ માટે વડી અદાલત સૌથી મોટી કઈ અદાલત છે તો કે સર્વોચ્ચ અદાલત। અંગ્રેજોએ ન્યાયતંત્રમાં દીવાની અને ફોજદારી એમ બે પ્રકારની કોર્ટની સ્થાપના કરી હતી। હવે આપણા અંગ્રેજો છે એ આપણા ભારતમાં આવ્યા હતા તો એને બે પ્રકારની કોર્ટની સ્થાપના કરી। કયા કયા પ્રકારની તો કે એક તો દીવાની અદાલત અને બીજું તો કે ફોજદારી અદાલત। કોર્નવોલિસે ઈસવીસન 1793 માં ન્યાય વ્યવસ્થામાં ખાસા પરિવર્તનો કર્યા। કોણે? કોર્નવોલિસ। ત્યારે આપણા ભારતનો છે તે મહાન શાસક હતો અને એણે શું કર્યું હતું તો કે કોર્નવોલિસે 1793 માં તો કે ન્યાય વ્યવસ્થા, જે આ ન્યાયતંત્ર ચાલતું હતું એમાં ઘણા બધા પરિવર્તનો કર્યા હતા। તેણે 4 પ્રાંતીય અદાલતો શરૂ કરી। શું કર્યું? 4 પ્રાંતીય, એટલે કે દરેક પ્રાંતમાં એક ન્યાયતંત્ર હોવું જોઈએ એવી સ્થાપના કરી। તેમજ દરેક જિલ્લામાં જિલ્લા ન્યાયાધીશના વડપણ હેઠળ દીવાની અદાલતની સ્થાપના કરી। કે પહેલા શું હતું કે દરેક જિલ્લાએ છે એક ડીએસપી હતો, પરંતુ જિલ્લા કક્ષાએ હવે શું કર્યું હતું કે આખા ન્યાયતંત્રની શરૂઆત કરી અને તેની નીચે તાલુકા કક્ષાએ અધિકારો કાર્ય કરે અને એનો વડો કોણ હોય તો કે જિલ્લા અધિકારી, અને એની નીચે કોણ કાર્ય કરતો હોય તો કે જે તાલુકા કક્ષાએ જે અધિકારી હોય તે। જિલ્લા અદાલતો ઉપર દીવાની અદાલતો સ્થપાઈ। જિલ્લા અદાલતોની ઉપર શું થયું તો કે દીવાની અદાલતો, એની નીચે કઈ અદાલતો કામ કરતી તો કે ફોજદારી અદાલતો। જ્યારે જિલ્લાના ન્યાયાલય નીચે રજિસ્ટ્રારની અદાલતો અને તેની તાલુકા અદાલતો સ્થપાઈ। એટલે કે સૌપ્રથમ જો તાલુકા કક્ષાએ અદાલત આવે છે, આપણે કોઈ પણ તાલુકાનો પ્રશ્ન હોય તો ત્યાં રજૂ કરી શકીએ છીએ। બરાબર પછી એથી મોટો પ્રશ્ન હોય, તાલુકા કક્ષાએ નિવારણ ન થતું હોય તો પછી એ પ્રશ્નને નિવારણ માટે આપણે ક્યાં જઈ શકીએ તો કે જિલ્લા કક્ષાએ। બરાબર એવી જ રીતે સૌપ્રથમ તાલુકા કક્ષાએ ન્યાયતંત્ર અને ત્યારબાદ એની ઉપર કયું ન્યાયતંત્ર તો કે જિલ્લા કક્ષાએ। ન્યાયાધીશોને મુનસફ અને અમીન તરીકે ઓળખવામાં આવતા। ન્યાયાધીશોને શું કે ન્યાયાધીશો મતલબ જે ન્યાય કરે। અત્યારે આપણે કહીએ ને જજ તરીકે, તો આપણે જજને છે શું કહેવામાં આવતું ત્યારે મુનસફ અથવા તો અમીન તરીકે ઓળખવામાં આવતા। જેઓ ભારતીય ન્યાયાધીશ હતા કે જે મુનસફ અને અમીન કહેવામાં આવતા ન્યાયાધીશ એ કેવા હતા તો કે ભારતના નાગરિક હોય એવાને ન્યાયાધીશ બનાવવામાં આવતા હતા, ભારતના નાગરિક હતા। જો કે ભારતીય ન્યાયાધીશોની નિમ્ન સ્તરે નિમણૂક કરવામાં આવતી, પરંતુ જે ભારતના હતા એને કયા સ્તરે નિમણૂક એટલે કે એને પસંદ કરવામાં આવતા તો કે નિમ્ન એટલે કે નીચા સ્તરે, અને જે ઊંચા સ્તરનો દરજ્જો એ કોણ ભોગવતું તો કે અંગ્રેજ, અને જે નીચલી કક્ષાના હોદ્દા હોય એ બધા કોને મળતા તો કે ભારતવાળાને। તેણે તમામ માટે સમાન કાયદાની જોગવાઈ કરી। પરંતુ આ જે કોર્નવોલિસ હતો એણે શું કર્યું, ઘણા બધા પરિવર્તનો કર્યા હતા। તો એક પરિવર્તન કેવું કર્યું કે હવે અંગ્રેજો કે ભારતને એવું નહીં પરંતુ ભારતીયોને પણ ઊંચા હોદ્દા મળે એવું પરિવર્તન કર્યું હતું। હિન્દુ અને મુસ્લિમ કાયદાઓને બદલે અંગ્રેજી કાયદા લાગુ કર્યા। પહેલા શું હતું કે હિન્દુ લોકોનું આ, મુસ્લિમ લોકોનું આ, તો હિન્દુ મુસ્લિમને મુટાવી અને અંગ્રેજો કાયદા શરૂ કર્યા। મતલબ કે અંગ્રેજ લોકો હોય એનો આ હોદ્દો અને આપણા જે ભારતના લોકો હોય એના માટે આ હોદ્દો, એવા પરિવર્તનો કર્યા હતા।
વિલિયમ બેન્ટિકે સૌ પ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર મૂકવાની શરૂઆત કરી. વિલિયમ બેન્ટિક કોણ હતો? તો કે આપણા ભારતનો વાસી હતો. અને શું કર્યું? વિલિયમ બેન્ટિકે સૌ પ્રથમ ભારતીયોને ન્યાયતંત્રમાં સમાન તક મળે, એટલે કે ખાલી અંગ્રેજોને જ ઉચ્ચ સ્તર મળે એવું નહીં, પરંતુ ભારતને પણ ઉચ્ચ સ્તર મળે એના માટે શું કર્યું? તો કે સમાન સરખું ન્યાયતંત્ર કર્યું. કલકત્તા એટલે કે કોલકાતા, મદ્રાસ એટલે કે ચેન્નઈ અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી. સૌપ્રથમ જે આપણે હાઈકોર્ટ કહીએ છીએ એની સૌપ્રથમ શરૂઆત ક્યાં થઈ? તો કે સૌપ્રથમ કોલકાતા, પછી ચેન્નઈ અને મુંબઈમાં 3 જગ્યાએ હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી. કાયદાઓ સ્પષ્ટ લેખિત સ્વરૂપે અમલમાં મૂકીને ઈસવીસન 1833માં આધુનિક કાયદાની શરૂઆત કરવામાં આવી. હવે આપણે ન્યાયતંત્ર બનાવ્યું તો એમાં કઈ કાયદા પણ ઘડવા પડે ને, કે ભાઈ આ ગુનો કર્યો હોય તો એને આ સજા, આ ગુનો કર્યો હોય તો આ સજા, એવા કાયદો લેખિતમાં લખવામાં આવ્યા. અને એનો અમલ ક્યારથી થયો? તો કે ઈસવીસન 1833માં આધુનિક ન્યાયતંત્રની શરૂઆત થઈ. એટલે શું કરવામાં આવ્યું? તો કે એમને લેખિત સ્વરૂપ આપવામાં આવ્યું કાયદાને, કે ભાઈ જેણે જે આ પ્રકારનો ગુનો કર્યો હોય તો એને આ પ્રકારની સજા આપવામાં આવશે. બરાબર, એવું લેખિત કરાર નક્કી કરવામાં આવ્યું. બ્રિટિશ સરકારે આ રીતે ભારતમાં કાયદાના શાસનની સ્થાપના કરી સૌને માટે એક સમાન કાયદાની નીતિ અપનાવી. કે ત્યારે ભારતમાં છે બ્રિટિશ સરકાર છે એ રાજ કરતી હતી, તો બ્રિટિશ સરકારે શું કર્યું કે આપણા ભારતમાં છે એ કાયદાના શાસનની સ્થાપના કરી. સૌપ્રથમ કોણ હતું? તો કે રાજાઓ રાજ કરતા હતા. રાજા જે સજા આપે એ ભોગવવી પડતી. બરાબર, કઈ અગાઉથી નિશ્ચિત ન હોય, પરંતુ હવે કાયદો બદલ્યો, જેમાં અગાઉથી નિશ્ચિત હતું કે આ પ્રકારની સજા માટે, આ પ્રકારના કાર્ય માટે આ પ્રકારની સજા આપવામાં આવશે. બરાબર, જ્ઞાતિ, ધર્મ કે વર્ગના આધારે કાયદામાં કોઈ ભેદભાવ ન હતો કે આની આ જ્ઞાતિ છે તો એની ઓછી સજા, આ જ્ઞાતિ છે તો વધુ સજા, એવું નહીં. જ્ઞાતિ હોય, વર્ગ હોય કે ધર્મ હોય, એના આધારે કોઈ પણ પ્રકારની સજા નક્કી કરવામાં આવતી નહીં. બધા માટે એક જ સરખી સજા. બરાબર, ગમે તે ધર્મ હોય, ગમે તે વર્ગ હોય. બરાબર, એના માટે સામાન્ય લોકો માટે પણ ન્યાયાલયના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ ઘણું પરિવર્તન આવ્યું ભારતમાં. જે સામાન્ય પ્રજા હતી એ પણ ન્યાયતંત્ર માટે જઈ શકતી, પોતાનો ન્યાય મેળવવા માટે. એવું નહીં કે જે મોટા મહાન વ્યક્તિ હોય એ જ પોતે ન્યાયતંત્રમાં અપીલ કરી શકે. બરાબર, જે સામાન્ય પ્રજા હોય એ પણ ન્યાયતંત્રમાં જઈ શકે, એના માટે હંમેશા ન્યાયતંત્રના દરવાજા ખોલી નાખવામાં આવ્યા. આપણે બ્રિટિશ વહીવટી તંત્રને આધુનિક વહીવટી તંત્ર કહી શકીએ, કારણ કે પહેલા જે છે રાજા રાજ કરતા હતા, પછી બ્રિટિશ સરકાર આવી, એણે આ નવા કાયદાઓ ઘડ્યા, ન્યાયતંત્ર અપનાવ્યું. બરાબર, તો આ જે બ્રિટિશ સરકારનું ન્યાયતંત્ર છે એને આપણે આધુનિક ન્યાયતંત્ર તરીકે ઓળખી શકીએ. પરંતુ તેનો ઉદ્દેશ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો. એને આ નવું સરકારનું કાયદા તંત્ર તો ઘડ્યું, ન્યાયતંત્ર, પરંતુ એનું મહાન લક્ષ્ય શું હતું? કે બ્રિટિશ લોકો છે એને આગળ લાવવાનું હતું. આપણા ભારતીયો આગળ આવે એવું એનું લક્ષ્ય હતું નહીં. એટલે ભારતીયો આ વહીવટી તંત્રનો પૂરતો લાભ લઈ શક્યા નહીં. વહીવટી તંત્ર તો બનાવ્યું, પરંતુ એમાં બ્રિટિશ સામ્રાજ્ય છે, જે બ્રિટિશ લોકો છે એનું સામ્રાજ્ય વધારવાનો એનો ઉદ્દેશ હતો. બરાબર, તો એનાથી આપણા ભારતીયોને કઈ લાભ થયો નહીં. અંગ્રેજોએ નિરંકુશ રીતે ભારતીયો વિરુદ્ધ આ કાયદાઓ દ્વારા વ્યવહારો કર્યા હતા. એટલે કે કાયદાઓ ઘડી નાખવામાં આવ્યા, અને જે બ્રિટિશ લોકો છે એ આપણા ભારતીય લોકો હતા એની વિરુદ્ધ આ કાયદાનો ઉપયોગ કરતા. અને જે પોતે બ્રિટિશના લોકો હતા એને તો હંમેશા ફાયદો થતો. એટલે બ્રિટિશ શાસનથી ભારતમાં એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું. હવે જે આ બ્રિટિશ શાસન પદ્ધતિ આવી, બરાબર, બ્રિટિશ લોકોનો ફાયદો થતો અને આપણા જે ભારતીયો હતા એને સરખો ન્યાય મળતો નહીં. તેના કારણે શું થયું? ભારતના લોકોમાં એક અવિશ્વાસનું વાતાવરણ, એટલે કે કોઈને ન્યાયતંત્રમાં વિશ્વાસ હતો નહીં કે આપણને પણ સમાન ન્યાય મળશે એવો. પ્રબુદ્ધ ભારતીયોએ તેનો વિરોધ કર્યો. એટલે કે ઘણા બધા ભારતીયો છે આપણા જે મહાન, એને આ કાયદાનો વિરોધ કર્યો, કારણ કે કાયદો છે એ બધા માટે સમાન હોવો જોઈએ, સરખો હોવો જોઈએ, પરંતુ એવું હતું નહીં. એટલા માટે શું કર્યું? આ કાયદાનો વિરોધ કર્યો. મહાત્મા ગાંધીએ લખ્યું છે કે, જેમાં તમને ખબર જ છે કે સૌપ્રથમ વિરોધ કરનારા કોણ છે સૌથી વધારે? તો કે મહાત્મા ગાંધીજી. અને એણે વિરોધ કરવા માટે શું લખ્યું છે કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે. ભારતીય પ્રજા માટે, એટલે કે દેશ આપણો, પ્રજા ભારતની, દેશ ભારત, અને રાજ કોણ કરે? તો કે બ્રિટિશ લોકો. એ અમને જરાય મંજૂર નથી. અને બીજું શું મંજૂર નથી? તો કે વિદેશી કાયદો. એક તો વિદેશી શાસક એટલે કે વિદેશી રાજા, અને બીજું તો કે વિદેશી કાયદો, એ અમને જરા પણ મંજૂર નથી. કે કાયદો તમારો, રાજા તમારા, અને ભોગવવાનું કોણે? તો કે ભારતીયોને.
કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ થાય છે અને સુકામે આપણને મંજૂર નથી, કારણ કે એમાં આપણો જરાય ફાયદો થતો નથી. ભારતીયોનો ફાયદો માત્ર કોનો થાય છે તો કે બ્રિટિશ લોકોનો. બીજું નોંધ આપવામાં આવી છે કે આ એકમમાં આપવામાં આવેલ સાલવારી ઘટનાઓની ક્રમશઃ સમજ માટે છે, મૂલ્યાંકનનો ભાગ બનાવવા માટે નથી. કે આમાં તમને સાલવારી ઈસવીસન આપી છે ને, કે આ ઈસવીસનમાં આ રાજા, આ ઈસવીસનમાં આમ થયું તેમ થયું, બરાબર. તો એ તમારે ખાસ યાદ રાખવાની જરૂર નથી, તમારી સમજ માટે આપવામાં આવેલું છે, મૂલ્યાંકનનો ભાગ નથી આ ચેપ્ટરનો, બરાબર. અહીં તમારો પહેલો પાર્ટ છે એ પૂરો થાય છે, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરશું બીજો પાર્ટ. પરંતુ આજે તમારે હોમવર્કમાં છે પ્રશ્ન પહેલો અને પ્રશ્ન ત્રીજો કરીને આવવાનું છે, બરાબર. બંને પ્રશ્ન, પહેલો પ્રશ્નનો 4 પ્રશ્ન એક વાક્યમાં જ લખવાના છે અને પ્રશ્ન ત્રીજામાં 3 વિકલ્પો છે, બરાબર. એટલું હોમવર્ક તમારે કરીને આવવાનું છે. બાકીનું જોશું હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં.